હેલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યાર. કે ધોરણ 10 એનું ચેપ્ટર સંભાવના, એમાં મોસ્ટ આઈએમપી દાખલામાં આપણે 2-3 દિવસથી આ ગહામીએ છીએ. તમારી મજબૂરી છે, અને હું તો ગહાવું શોખ હે, શોખ નહીં પણ ઈએમઆઈ. ઓકે સ્વીટહાર્ટ, મોસ્ટ આઈએમપી દાખલા ધોરણ 10 એનું ચેપ્ટર સંભાવના, અને એમાં આ જે દાખલા કરીને એની બારે બોર્ડ પછી વચ્ચેની જેટલી એક્ઝામો આવે ને એની બારે નહીં જાય અને નહીં જાય કહો ને તો રાઇટિંગમાં આપણે. ઓકે સ્વીટહાર્ટ, ખાસ ધ્યાન રાખીએ અને તૈયારી કરીએ, પ્રેક્ટિસ કરીએ, વારંવાર પ્રેક્ટિસ કરીએ, જ્યાં સુધી દાખલા તમારા ઉતરી ન જાય ને ત્યાં ઉતરી ન જાય તો તમે સમજો મારા કરતા તમે ક્યાંય સ્માર્ટ. કમ્પ્લીટ મેં તમારી સ્માર્ટનેસ જોઈ છે એટલે કહું. ઓકે સ્વીટહાર્ટ, એમાં મોસ્ટ ટાઈમ દાખલા એ પહેલા જાવું હોય ને તો નીકળી જાવ, આના ઉપર રોટલો છે એવું હાવ નથી. ઓકે સ્વીટી, બાકી જોઉં તો કોન્સેપ્ટ ન ક્લિયર થાય જ્યાં સુધી તમારા કાનમાં ધરેરાટી ન બોલે ને ત્યાં લગી ના જાવ. કાનનું નથી કે મતલબ આવડે નહીં ત્યાં સુધી મૂકીને ન જાય. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખીએ કે એક સંગીત ખુરશીની રમતમાં સંગીત વગાડનાર વ્યક્તિ ને ટેક્સ્ટ બુકનો દાખલો નથી. સૂચના આપવામાં આવી કે સંગીત શરૂ કર્યા પછી 2 મિનિટમાં સંગીત તે ગમે ત્યારે બંધ કરી શકે. કમ્પ્લીટ. તો કે સંગીત શરૂ થયા પછીની અડધી મિનિટમાં સંગીત બંધ થાય એની સંભાવના શોધવાની છે. તો કે આમાં કાંઈ ના હોય એવું જ લખવાનું, અનુકૂળ પરિણામ ને સાનુકૂળ પરિણામ ને કુલ પરિણામ એ જ લખવાનું. હવે શું 2 મિનિટની અંદર તો 2 શું થઈ જાય કુલ પરિણામ. અહીંયા એટલું યાદ રાખવાનું, કુલ પરિણામ એટલે 2 મિનિટ સુધી વગાડી શકે. તો કે કુલ પરિણામ કેટલા 2 મિનિટ. હવે મિનિટને સેકન્ડમાં ફેરવી દે એટલે 2 ગુણ્યા 60 કેટલી સેકન્ડ થાય તો કે 120 સેકન્ડ થશે. પછી સાનુકૂળ પરિણામ ગોતી લેવાના. તો કે સાનુકૂળ અથવા અનુકૂળ પરિણામ કેટલા સ્વીટહાર્ટ? તો કે અનુકૂળ પરિણામ એટલે કેની સંભાવના શોધવાની છે? તો કે પ્રથમ અડધી મિનિટમાં બંધ કરે. અડધી મિનિટ એટલે કેટલી સેકન્ડ? 30 સેકન્ડ. તો કે 30 સેકન્ડમાં બંધ કરે તેની સંભાવના શોધવાની છે. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. શું કહ્યું? તો કે કુલ પરિણામમાં લીધી 2 મિનિટ. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, કુલ પરિણામમાં કેટલી સ્વીટહાર્ટ? આ 2 મિનિટ. કુલ પરિણામમાં કેટલી? 2 મિનિટ. 2 મિનિટ એટલે કેટલી? 120 સેકન્ડ. હવે ઈ વ્યક્તિને છૂટ છે કે આ 2 મિનિટની અંદર એનું મન થાય તો 10 સેકન્ડમાં બંધ થઈ કરી દી, એનું મન થાય તો 45 સેકન્ડમાં બંધ કરે, એની બહુ ચટભરતી હોય તો 1 મિનિટ ને 59 બંધ કરે. ઈ એના ઉપર, એના છૂટ દીધી એટલે એની મરજી. સમજી ગયું સ્વીટહાર્ટ? હવે એ બધી વસ્તુ એના બાપની 2 મિનિટમાં એ ગમે એમ કરી શકે. તમે ગહાવો તોય એનું મન થાય ને તઈ બંધ કરે, એવી સખત સૂચના છે. સમજી ગયું સ્વીટહાર્ટ? એટલે 2 મિનિટ એને આપણે કહી દઈએ કુલ પરિણામમાં, એટલે એ થઈ ગયું એ. બરાબર? તો કે 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ? તો કે સેકન્ડમાં ફેરવી, ન ફેરવો તો હાલે, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ ફેરવશો તો ઈઝી રહે મારા ખ્યાલમાં. પછી સાનુકૂળ અથવા અનુકૂળ પરિણામમાં શું લેવું? તો કે ક્યારે બંધ થાય એની સંભાવના જે શોધવાની હોય ને એને અનુકૂળ પરિણામ. તો કે અડધી મિનિટમાં બંધ કરે એની સંભાવના. તો કે અડધી મિનિટ એટલે કેટલી સ્વીટહાર્ટ? તો કે 30 સેકન્ડ. અહીંયા સુધી કમ્પ્લીટ. તો કે એકવાર પાછું ઘૂસીને મસ્ત રીતે લખી નાખો કેમ થાય જોઈએ. તો કે સૌથી પહેલા કુલ પરિણામમાં શું લખવાનું? તો કે જેટલી ટોટલ મિનિટ આપેલી હોય ને. અને અનુકૂળ પરિણામમાં શું લખવાનું? તો કે ક્યારે બંધ કરવાનું હોય નહીં. તો એ લખવાનું કુલ પરિણામ બરાબર કેટલી મિનિટ છે? તો કે 2 મિનિટ. 2 મિનિટ એટલે કેટલી સેકન્ડ? તો કે 2 ગુણ્યા 60 એટલે કેટલી સ્વીટહાર્ટ? 120 સેકન્ડ. અહીંયા સુધી કમ્પ્લીટ મારી લો. આ થઈ ગયા કુલ પરિણામ, એટલે કુલ પરિણામમાં લઈ લેવાનું 2 મિનિટ વાળું. હવે સાનુકૂળ અથવા અનુકૂળ પરિણામ. સાનુકૂળ અથવા અનુકૂળ પરિણામમાં શું લેવાનું? તો કે જ્યારે બંધ કરવું હોય ને એ. તો કે કેટલી? પ્રથમ અડધી મિનિટમાં. તો કે અડધી મિનિટ એટલે કેટલી સ્વીટહાર્ટ? તો કે અડધી મિનિટ. તો કે અડધી મિનિટ એટલે 30 સેકન્ડ. તો અહીંયા લખવાનું 30 સેકન્ડ. અહીંયા સુધી કમ્પ્લીટ સ્વીટહાર્ટ. હવે અડધી મિનિટમાં બંધ કરે તેની સંભાવના. તો અહીંયા લખવાનું ક્વેશ્ચન 1 કરીને અડધી મિનિટમાં બંધ કરે એની સંભાવના.
એને કહીએ પી ઓફ એ. એનું ફોર્મ્યુલા શું થાય તો કે m/n. m એટલે અનુકૂળ અથવા સાનુકૂળ પરિણામ. તો કે અનુકૂળ પરિણામ કેટલા છે તો કે 30 સેકન્ડ. અહીંયા લખવાનું 30 અને n એટલે કુલ પરિણામ. કુલ પરિણામમાં શું લખવાનું તો કે આ 2 મિનિટનો જે ટોટલ આવ્યો કેટલી તો કે 120 સેકન્ડ. તો આ 120 બે ના છેદ ઉડાડી તો કેટલા 30 તો કે 120 એટલે 1/4. કમ્પ્લીટ. મસ્ત દાખલો, ઈઝી દાખલો ને સ્મૂથ દાખલો કઈ નથી, ખાલી સમજવાની વાત છે. પેલા હું કુલ પરિણામમાં શું લખવાનું તો કે 2 મિનિટ ટોટલ ટાઈમ દીધો એટલે કુલ પરિણામમાં 2 મિનિટ. એને ફેરવું સેકન્ડમાં 60 નું 120. શા માટે સેકન્ડમાં ફેરવું તો કે 1 મિનિટમાં 60 સેકન્ડ હોય છે. ઓકે સ્વીટહાર્ટ, શા માટે 60 વડે ગુણ્યો સમજાઈ ગયું. હવે અનુકૂળ પરિણામમાં શું લીધું તો કે જ્યારે સ્ટોપ કરવાનું હોય તો કે ક્યારે સ્ટોપ કરવાનું સ્વીટહાર્ટ અડધી મિનિટ. તો કે અડધી મિનિટ સેકન્ડમાં ફેરવું તો કેટલું 30 મિનિટ 30 સેકન્ડ. હવે અડધી મિનિટમાં બંધ કરે એની સંભાવના, એનું ફોર્મ્યુલા m/n. એ સંભાવનાનું ફોર્મ્યુલા આ જ હોય કે અનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ઓકે સ્વીટહાર્ટ, આટલી બધી વસ્તુ તમારા કાનમાં ઉતરી ગઈ. ન ઉતરી હોય તો ગાંઠ વાળી લ્યો તમારી, કે ન આવડે ત્યાં લગી નહીં જાવ. એમ એટલે અનુકૂળ પરિણામ. તો કે અનુકૂળ પરિણામમાં 30 લીધા અને n એટલે કુલ પરિણામ, એમાં 120. આ તો કે 2 ના છેદ ઉડાડી તો કેટલો આવે સ્વીટહાર્ટ 1 ના છેદમાં 4 એટલે 0.25. મસ્ત દાખલો, ઈઝી દાખલો ને સ્મૂથ દાખલો. ત્યાર પછીનું તો કે સંગીતા રેસમાં વાળો તો કેટલી વાર કહી દો. હવે સંગીતા ને રેસમાં એક મેચ રમે જેમાં સંગીતા જીતે એની સંભાવના કેટલી તો કે સંગીતા જીતે એની સંભાવના છે 0.62. તો સંભાવનાનો સરવાળો કેટલો થાય તો કે સંભાવનાનો સરવાળો 1 થાય. એમ ન સમજે તો તમે આવું સૂત્ર જોયું છે, P of A પ્લસ P of A bar = 1. આ ના જોયું હોય તો આ જોયું હશે, P of E પ્લસ P of E bar = 1. આ સૂત્ર મૂક્યું. મતલબ સંભાવનાનો સરવાળો કેટલો થાય 1. તો કે સંગીતા અને રેસમાં જીતે એની સંભાવના શું જોઈએ તો 1 માંથી આ કરી નાખવાના 12 એટલે 1 ઓછા 0.62. મતલબ કેટલો હશે સ્વીટહાર્ટ તો કે 0.38 આવશે. આ દાખલો ત્રીજી વાર કરવું એટલે પછી કઈ જાજુ જોયું નથી. અને પૂછાય તો 1 માર્કમાં પૂછાય, 2 માર્કમાં મારા ખ્યાલ મુજબ ચાન્સ નથી. ઈઝી દાખલો, મસ્ત દાખલો, સ્મૂથ દાખલો. ઓકે સ્વીટી, કાંઈ નથી. જસ્ટ એક વાર જોઈ લ્યો, ન આવડે તો 2 વાર જોઈ લ્યો, ન આવડે તો 5 વાર જોઈ લ્યો. સંગીતા જીતે એની સંભાવના 0.62. તો રેસમાં જીતે ને એ શોધ્યું હોય તો 1 માંથી 0.62 માઇનસ કરી દેવાનું. તો કે 1 - 0.62 તો કેટલા આવે 0.38. ઈઝી પીઝી સ્મૂથ દાખલો. અને સ્મૂથ ન લાગે તો બનાવો એની બેનને, વારંવાર પ્રેક્ટિસ કરીએ અને દાખલાને કેવો તો કે સ્મૂથ બનાવી. કેટલો સ્મૂથ તો કે સાહેબ કહેતા કે આજથી 5, 10, 15 વર્ષ પછી તમારા નસીબમાં હશે તો કે તમને 1-2 વસ્તુ મળશે. એ વસ્તુને અડો ને જેટલી સ્મૂથ લાગે ને એના કરતા આ દાખલો વધારે સ્મૂથ લાગવો જોઈએ. ઓકે સ્વીટહાર્ટ, ઓકે માની લો આ જે 2 દાખલા કર્યા ને મોસ્ટ ટાઈમ આ બંને દાખલા બોર્ડમાં આવી શકે. આ દાખલો 1 માર્કમાં આવી શકે, એક વાક્યમાં આવી શકે, ખરા ખોટા ગમે એમાં આવી શકે. ઓકે સ્વીટહાર્ટ, મતલબ આ હેતુલક્ષીમાં આવી શકે તો ખાસ ધ્યાન રાખીએ. અને ઓલો દાખલો છે એ થોડોક નવો છે, બાકી અઘરો બઘરો તો જરીએ નથી. જો તમારા નાક ઓલો કાન ખુલ્લા હોય ને તો કે જો તમને ગણિત પ્રત્યે થોડોક લગાવ હોય ને, ગણિતને જોઈને આઈ લવ યુ નીકળતું હોય ને તો એ દાખલોમાં કાંઈ છે. દાખલામાં હોય આખી ગણિતમાં કાંઈ નથી જો જોઈને આઈ લવ યુ થતું હોય ને. ઓકે સ્વીટી, મસ્ત દાખલો, ઈઝી દાખલો અને સ્મૂથ દાખલો. સ્મૂથ ન લાગતો હોય તો બનાવો એની કમ્પ્લીટ પ્રેક્ટિસ કરશું વારંવાર. 1, 2, 5, 50 વાર તો 2 મિનિમમ જાય જ કોઈ પણ દાખલા. 50 વારમાં દાખલો ના આવડે તો એ દાખલો ગયો એની. ઓકે સ્વીટી, ઓકે ભાઈ લો અહીંયા સુધી રહ્યો. આ બંને દાખલા મસ્ત આવડી ગયા હોય ને તો આઈ લવ યુ. અને આવડી ગયા હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો કે હું પોતે. ઓકે સ્વીટહાર્ટ, અહીંયા સુધી રહ્યા તો આઈ લવ યુ. અને હવે જાજુ કઈ નથી એટલે જસ્ટ નીકળી.